અંકલેશ્વર જીઆઈડીસીની મુક્તિ ચોકડી પાસે આવેલ એક ખુલ્લા પ્લોટમાં કચરામાં અચાનક આગ લાગી હતી. અચાનક જ કચરો રાસાયણિક કચરો હોય એમ ભરકે ભરવા લાગ્યો હતો અને ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. જે જોતા જ આજુબાજુની કંપની દ્વારા ડીપીએમસીને જાણ કરતા ડીપીએમસી 2 જેટલા ફાયર ટેન્ડર સાથે સ્થળ પર ઘસી આવી હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા. ત્યારે કચરામાં શું હતું અને આગ કેવી રીતે લાગી તેના પર સવાલ ઉઠ્યા હતા. ફાયર લશ્કરો અડધા કલાકની જહેમત આગ પર સતત પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આગના પગલે એક તબક્કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આજે અંદાજિત 3:15 વાગે અમને એક ફાયર કોલ મળ્યો હતો અને કીધું હતું કે કચરાના ઢગલામાં આગ લાગેલી છે. અમે ત્વરિત ફાયર ટેન્ડર લઈને પહોંચ્યા હતા. જોયું તો કચરાના ઢગલામાં આગ હતી અને આજુબાજુમાંથી જે કંપનીવાળા છે ટ્રાય કરી રહ્યા હતા, પણ પવન વધારે હોવાથી આગ થોડી ફેલાઈ હતી. પણ હવે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને હવે કદાચ 15-20 મિનિટમાં આગ કંટ્રોલમાં આવી જશે.